મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. કેમ છો બધા? મજામાં જશો? હર્ષને તૈયાર કરી દીધો છે. ગુડ મોર્નિંગ હર્ષ. તૈયાર થઈ ગયું સ્કૂલે જવા માટે? તો પી લઈએ એટલે સ્કૂલે મૂકી આવી કાલ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં જશો? હું તો ભાવિશાની ત્રણસો યોગ્ય સ્કૂલે હું જાઉં કબૂતર ચણાવવા નાસ્તો કરી. અમારા ઘરનો વ્યૂ કંઈક આવું આવે છે. જો ચાલો કબૂતર ચણાઈ આવી આપણે ખોલશી એટલે ચણી લઈએ. કાલ સાંજે તો ખોલ્યા નહોતા, અંદર ચણ નાખી દીધી. વરસાદ ચાલુ હતો કાલે. ચણી લઈ બાર ચણાઈ કેવું આવું આવે મારા મનમાં. તમે જો તો સવાર સવારમાં ખોલ્યા ચણ નાખી દે ના બચ્ચાને કઈ થયું નથી ને જોઈ લઈ. જોડી છે ચણ નાખી દે એટલે ચણવા મને નાખી ચણ કબૂતર બધા. કાલ તો બહાર વાયડા નહોતા, સાંજે વરસાદ ચાલુ હતો. હાલો કબૂતર આપણે પૂરી દેશું. અહીં લીધું કબૂતર આપણે જવાનું છે સોમવારે, એટલે જવાનું કામ યાદે જવાનું છે કબૂતર. ચાલો પૂરી દઈએ. ચાલો 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 ભાઈ. ફાઇનલી પુરાઈ ગયા હે. ચલો હું જાઉં હવે કામે. યાદનો વિડીયો બનાવશે એકાદો, પછી બાકી આપણે બનાવી દઈશું એકાદો એ વિડીયો યાદનો. સ્કૂલે મૂકીને આવી ગઈ છું અને સરસ કબૂતરા ઘરે આવી ગયા અને નાસ્તો કરી ત્યારે બેસી ગયા છે. આપણે કરવાનું છે ઘરનું કામ કરી લઈએ ફટાફટ. હાલો અમે આવી ગયા યાદે. હવે આ તલી છે, આ બાજુ તલી ઉપર, ઓલ બાજુ દાણા અને ફાડાની હરાજી છે. હવે તલીનો મોટા ખોલીને પાલો કરવાનો છે. થોડીક એની તલી નીકળે નબળી એટલે પાલો કરી નાખીને ઉપાડી નહીં ઉપાડીને દેખાય ને પછી અમે આવી ગયા યાદ. આજ હું જ વોક છીએ ને એ તમને બતાવતી બ્લોકમાં બન્યા રહીજો. ચલો ફાઇનલી તલીનો પાલો થઈ ગયો. આ રીતનો તલીનો પાલો કરવો પડે અમારે. આ રીતનો હોય તલીનો પાલો. હાલો તલી વેચાઈ ગઈ છે ને હરિઓમને ગઈ છે. હવે બાચકા આવી ગયા, સાગરભાઈ લેવા બાચકા. હવે મનસી જોખવા વિડીયો બતાવું તમને જોખવાનો કેવી રીતની હોય. ચાલો ભાઈ. ઘરનું
કામ કરી નવરા થઈ ગયા છે. હા, તો આમાં થઈ ગયું છે મોડું આજે. કે કામ કરવામાં બહુ વાર લાગી. આપણે રસોઈ બનાવવાની છે. રસોઈમાં તેલ મૂકી દીધું છે. તેલ મૂકી બટેટાનું શાક ફટાફટ બનાવી લઈએ. મરચાં વઘારી લઈએ. પછી રોટલા કરી લઈએ. તેલ મૂકી દીધું છે. ગેસ નાખે ફટાફટ વઘાર નાખી દીધી છે. હવે એમાં મસાલા ફટાફટ નાખી દઈએ એટલે છે ને બની જાય. આપણે રોટલા કરી લઈએ. શાક થાય તો ફટાફટ રોટલા કરી લઈએ. અને હવે આપણે શાકમાં નાખી દઈએ આવી ગયું છે. નાખી દઈએ ચટણી માટે નાખી દઈએ. રોટલો કરવાનો બાકી છે. રોટલો બાકી જાય એટલે રોટલો કરી નાખી તો શાક પણ ચડી જાય ફટાફટ. સુરેશ આવી જાય કામે અને શાક પણ થઈ ગયું છે. થઈ ગયું, રોટલા થઈ ગયા અને સુરેશ કામેથી આવી ગયા છે. સુરેશ કામેથી આવી ગયા. હા, કામેથી આવી ગયો. આજકાલ કામ નહોતું બહુ. ખાલી એક જોઈ ગઈ વિડીયો તમને બતાવીશ. અને હવે છાસ લેવા જવું છે. પછી જમી લઈએ અને અંશ ગયો છે નાની ઘરે સ્કૂલેથી આવી. બરાબર ને, જમી લઈએ ને. હાલો દોસ્તો, ખાવા બધાય અને જમવા બે. બટેટાનું શાક, મરચાં ને રોટલો હોય. જમવા બે. ખાવું હોય હાલો, હાલો જમવા. હા જમવાની હો. હાલો ખાઓ. હાલો હું નાશ જાય ખાવા આવે. બીજું બધું હાલો જમવા. તો નાશ છે રોટલા. અમે જમી લીધું છે અને આમ કરીને નવરી થઈ ગઈ છું. હવે હું ને અંશ સુઈ જાશું. અંશ સુઈ જવું હે ને. જો અંશ મારો હે આમથી આમ અમે સુઈ જાશું. અંશ સુઈ જાય થોડીક આરામ કરી રોંઢે ઉઠીને મળી. થઈ ગયો છો કમ્પ્લીટ. નાઈને આરામ કર્યો છે લગન. હા 5:30 વાગ્યા હે. હવે જવાનું કબૂતર ચણાવવા. આજનું કંઈક વાતાવરણ આવું છે અમારે, જોઈ શકો છો. અને મેળી ઉપર જઈને તમને કબૂતર બતાવીશ ત્યાંનું વાતાવરણ કેવું હોય આજે જોઈએ. વાગ્યા 5:30. ભાવિશાની થઈ ગઈ છે કમ્પ્લીટ. અંશ હજી સૂતો હે. અમે આવી ગયા મેળીએ. કબૂતર ચણાવવાના હે. કબૂતર ખોલી કારિયોલ પેટી ચેક કરી દો. એમાં હોય કંઈક મીંદડા હોય પછી તને પડે. અમારે વાતાવરણ આવું છે કાંઈક.
આ હે જયરાજ મારો કાન છોકરો. ચાલો કબૂતર ખોલી એટલે ચણી દઈએ. કબૂતર ખોલ્યા હે ચણવા નીકળે હવે બધા એટલે હવે બારે કબૂતર ચણે હે ચણાવશે હમણાં. અમારે આવું કંઈક આવું વાતાવરણ હે જ અમારા ગામનું કાંઈ. ચાલો બચ્ચા જોઈએ, બચ્ચાને કઈ વાંધો નથી ને વરસાદ આવ્યો તો કઈ વાંધો નથી. અહીંયા બચ્ચું હે, આ જોડી છે આખી. આ સારનપુરી કબૂતર કહેવાય. આ રાજસ્થાની પૂરા બાજરા હે. આ ચટાઈદાર હે. કબૂતર હે અમારી પાસે. અમારા કબૂતર ચણે હે તો કબૂતર ચડી લે હમણાં પછી ભૂરી દેસી. પપ્પા ભેગો આવ્યો કબૂતર જણાવવા મેળીએ અમને કબૂતર ઉડાડ્યા હતા. કબૂતર આયા હતા, કબૂતર ઉડાડ્યા હતા, કબૂતર ઉડાડ્યા હતા. હાલો હવે કબૂતરે ચણી લીધું હોય, હવે કબૂતરને પૂરી દેસી. હાલો કબૂતર પૂરાય છે હવે ચણી લીધું. હવે કાલ સવારે ચણાવવા આવશી આપણે. હલો દોસ્તો, કેમ છો બધા? હંસ કરે હે લેસન. હવે રખડીને આવ્યો હોય, હવે લેસન કરે હે. પોહું ભાવિસા બનાવે ખાવાનું, જમવાનું બનાવે હે. ભાવિસા ખાવો શું બનાવસ? જમવાનું બનાવે હે. ચાવલ પડ્યા છે, જમવાનું બની જાય પછી શું બનાવી તમને બતાવશે જમવાનું. જમી લીધું, કામ કરીને થઈ ગયા છે. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. લેસન થઈ ગયું અને અંશ તો સુઈ ગયો છે. લેસન થઈ ગયો અંશ? હવે સુઈ જવાનું. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. સુરેશ સુઈ જવાની જો તૈયારી કરે છે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. પાછા ફરી મળીશું કાલના બ્લોગમાં. શુભરાત્રી. ફરી મળીશું કાલના બ્લોગમાં. મળશે કાલના બ્લોગમાં. શુભરાત્રી. શુભરાત્રી.